નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. રાજકોટમાં લેવા અને કડવા પાટીદારો વચ્ચે ઝેર ફેલાવતી વિવાદિત પત્રિકા મામલે પોલીસે ચોંકાવનારો કર્યો ખુલાસો. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની ભૂમિકા સામે આવી. ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ગુજરાત ભાજપે ક્ષત્રિય સમાજને કરી અપીલ. કહ્યું, નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપો. પાટણ લોકસભા મત વિસ્તારના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને ચૂંટણી ખર્ચ બાબતે ચૂંટણી પંચે નોટિસ ફટકારી. રાજસ્થાનના સવાઈ માધવપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત, જેમાં 6 લોકોના મોત. રાહુલ અને સિદ્ધારમૈયાના એનિમેટેડ વિડીયોને લઈને વિવાદ. કોંગ્રેસે જેપી નડ્ડા સહિત ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી. પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબના કથિત અપમાન બદલ માનસિક રીતે બીમાર યુવકની હત્યા. આ યુવકને ટોળાએ ઢોરમાર મારતા તેનું મૃત્યુ નિપજ્યું. પોલીસે ટોળા સામે હત્યાનો ગુનો નોંધ્યો. નું ગેંગરેપ અને ડબલ મર્ડર કેસના 4 દોષિતોને ફાંસીની સજા. પંચકુલા કોર્ટનો મોટો નિર્ણય. રાજસ્થાનમાં બાળ લગ્ન થશે તો પંચ સરપંચ જવાબદાર રહેશે. હાઈકોર્ટે સરકારને આપ્યો મોટો આદેશ. તો આવા જ દેશ અને દુનિયાની મહત્વની અપડેટ્સ માટે અમોને હમણાં જ ફોલો કરશો. નમસ્કાર.